ગુડ મોર્નિંગ મિત્રો. ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આજનો આપણે ચાલુ કરીએ આપણું કરંટ અફેર્સ. આજે થઈ છે 20 નવેમ્બર અને આપણે જોવાનું છે 20 નવેમ્બરનું કરંટ અફેર્સ. બરાબર છે. તો પહેલો ક્વેશ્ચન છે, વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવાય છે? વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 19 નવેમ્બર. ક્યારે બનાવવામાં આવે છે? 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવાય. તો મિત્રો કેમ મનાવવામાં આવે છે? તો બધા જે ખુલ્લામાં શૌચાલય જાય છે એમને જાગૃત કરવા માટે. બરાબર છે, કે તમે જે શૌચાલય બનાવ્યું છે એનો ઉપયોગ કરો. વિશ્વ શૌચાલય દિવસ કોના દ્વારા મનાવવામાં આવે છે? તો વિશ્વ શૌચાલય દિવસ વિશ્વ શૌચાલય દ્વારા જ મનાવવામાં આવે છે. એની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 2001માં એની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સિંગાપુરમાં છે. ક્યાં છે એનું હેડક્વાર્ટર? સિંગાપુરમાં છે. બરાબર છે. હવે 16 નવેમ્બરે મિત્રો આપણે જોયું હતું કે કયો દિવસ મનાવવામાં આવે છે? તો નેશનલ પ્રેસ ડે. કયો દિવસ બનાવે છે? નેશનલ પ્રેસ ડે. 17 નવેમ્બરે કયો ડે બનાવવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડે. બરાબર છે. અને 18 નવેમ્બરે કયો ડે બનાવવામાં આવે છે? તો 18 નવેમ્બરે કયો ડે બનાવે છે? તો પ્રાકૃતિક ચિકિત્સા દિવસ. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. ફિફાએ કયા દેશમાં થવાનો હતો 17મો મહિલા વિશ્વકપ ને COVID-19ના કારણે બંધ રાખ્યો છે? બરાબર છે. તો ભારતમાં થવાનો હતો 17મો. બરાબર છે વિશ્વકપ. પણ હમણાં તમને બધાને ખબર જ છે કે COVID-19ની મહામારી કેવી ચાલે છે, એટલા માટે એને બંધ રાખ્યો છે. હવે મિત્રો થયું છે અહીંયા ફિફા. તો ફિફાનું ફૂલ ફોર્મ શું થશે? તો ફેડરેશન, બરાબર છે, ફેડરેશન ઇન્ટરનેશનલ ફિફા એસોસિએશન. બરાબર છે, ફિફાનું ફૂલ ફોર્મ છે. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી ફિફાની? તો એની સ્થાપના થઈ હતી 1904માં. 1904માં. એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડ છે. મિત્રો હમણાં ફિફાએ એની રેન્કિંગ જારી કરી હતી, જેમાં આપણું ભારત કયા નંબર પર હતું? 108મા નંબર પર આપણું ભારત હતું. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મૃદુલા સિન્હા જેમનું હમણાં નિધન થયું છે તે કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો ગોવા રાજ્યના રાજ્યપાલ હતા. એ હમણાં એમનું મૃત્યુ થયું છે. બરાબર છે. તો મિત્રો એ પહેલા ગોવાના રાજ્યપાલ હતા, જે લેડીઝ હતા. બરાબર છે. હવે ગોવાની રાજધાની કઈ છે મિત્રો? તો પણજી છે. કઈ છે ગોવાની રાજધાની? પણજી. જે કઈ નદીના કિનારે વસી છે? પૂછાય છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે કે પણજી કઈ નદીના કિનારે વસ્યું છે? તો કઈ નદીના કિનારે વસ્યું છે? માંડવી. કઈ નદીના કિનારે વસ્યું છે? માંડવી નદીના કિનારે છે. સોરી મિત્રો. એના મુખ્યમંત્રી કોણ છે તઈના? તો પ્રમોદ સાવંત. કોણ છે? પ્રમોદ સાવંત. અને રાજ્યપાલ કોણ છે? તો ભગતસિંહ કોશિયાર. કોણ છે? ભગતસિંહ કોશિયાર, જે મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે. બરાબર છે. યાદ રાખજો મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, હમણાં કયા રાજ્ય સરકારે ગાયો માટે સંરક્ષણ કેબિનેટનું ગઠનનો ફેસલો કર્યો છે? તો કયા? મધ્યપ્રદેશે. બરાબર છે. જે ગાયોની હત્યા થાય છે, ગાયો માટે સંરક્ષણ કરવા માટે એમને શું કર્યું છે? એક કેબિનેટ મિશન આયોજિત કર્યું છે, જે ગાયોને સંરક્ષણ કરશે અને એમના માટે એવું કામ કરશે. તો ભારતનું પહેલું ગાય અભયારણ્ય કયું હતું મિત્રો? તો કયા આગળ સ્થપાયું હતું? તો મધ્યપ્રદેશમાં. બરાબર છે. ભારતનું પહેલું ગાય અભયારણ્ય ક્યારે સ્થપાયું હતું? તો 2017માં. ઓકે, યાદ રાખજો. મુખ્યમંત્રી કોણ છે? તો શિવરાજસિંહ ચૌહાણ. અને રાજ્યપાલ તો આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ બીજા કઈના રાજ્યપાલ છે? તો ઉત્તર પ્રદેશના. કઈના છે? ઉત્તર પ્રદેશના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. બરાબર છે. અને નવા વિડીયો તમે જોતા રહો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રિપોર્ટિંગ ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે? તો પ્રેમ પ્રકાશ. કોના દ્વારા લખવામાં આવી છે? પ્રેમ પ્રકાશ. હવે રિપોર્ટિંગ ઇન ઇન્ડિયામાં શું લખ્યું છે? બરાબર મિત્રો. તો આપણે જાણીએ કે 1962માં ચાઇના જોડે યુદ્ધ થયું હતું આપણું. બરાબર. જે ચીન છે એની જોડે યુદ્ધ થયું હતું, તો એના વિશે લખ્યું છે. પછી છે 1965થી
અને 1971, બરાબર. 1971 આપણે કોની જોડે યુદ્ધ ચાલતું હતું? તો પાકિસ્તાન જોડે યુદ્ધ ચાલતું હતું. તો એના વિશે લખ્યું છે. પછી સેકન્ડ છે કે જ્યારે 1975માં ઇમરજન્સી લાગી હતી. ક્યારે લાગી હતી? 1975માં ઇમરજન્સી લાગી હતી. એનું પણ વર્ણન આ બુકમાં કરાયું છે, બરાબર છે. તો આ બુક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમે યાદ રાખજો, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વિશ્વના સર્વશ્રેષ્ઠ શહેરોની સૂચિમાં કોણ ટોપ પર રહ્યું છે? તો લંડન રહ્યું છે. કોણ રહ્યું છે? લંડન રહ્યું છે. હવે વિશ્વના 100, જે 10 લાખથી ઉપર વસ્તી ધરાવે છે, અને આખી દુનિયાના જે 100 શહેરો છે એમાં ટોપ પર કોણ રહ્યું છે? તો લંડન રહ્યું છે. બીજા નંબરે કોણ રહ્યું છે? તો ન્યુયોર્ક રહ્યું છે. કોણ રહ્યું છે? ન્યુયોર્ક. થર્ડ નંબરે કોણ રહ્યું છે? તો પેરિસ રહ્યું છે. અને આપણું દિલ્હી છે એ કયા નંબરે રહ્યું છે? તો 62 નંબરે રહ્યું છે, બરાબર છે. હવે આ લંડન છે મિત્રો, તો લંડન કઈ નદીના કિનારે વસ્યું છે? તો પૂછાય છે. તો થેમસ નદીના કિનારે લંડન વસ્યું છે, બરાબર. પછી છે ન્યુયોર્ક, તો ન્યુયોર્ક કઈ નદીના કિનારે વસ્યું છે? હડસન, બરાબર. કઈ નદી છે? હડસન નદીના કિનારે છે. અને પેરિસ કઈ નદીના? તો સીન નદી. પેરિસ કઈ નદીના કિનારે વસ્યું? તો સીન નદી. અને આપણું દિલ્હી છે એ કઈ નદીના કિનારે વસ્યું છે? તો યમુના. તો મિત્રો, ભારતની રાજધાની દિલ્હી ક્યારે બની હતી? તો 1911માં એ સાબિત કરાવી દીધું હતું કે ભારતની રાજધાની બનશે, પણ 1912માં એ ભારતની રાજધાની બની, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હમણાં જારી કર્યો જન્મ મૃત્યુ સંખ્યા રિપોર્ટ 2018ના આધારે સૌથી વધારે લિંગાનુપાત કયું રાજ્ય છે? મિત્રો, અહીંયા શું લખ્યું છે? લિંગાનુપાત. યાદ રાખજો. એમાં શું કહેવા માંગે છે કે જે મહિલા અને પુરુષો જન્મે છે એના આધારે આપણે સર્વે કર્યો છે. તો અરુણાચલ પ્રદેશમાં શું છે? તો 1000 પુરુષોએ 1084 મહિલાઓ છે, બરાબર. જે સારી વાત છે. તો એ રિપોર્ટ જારી કર્યો છે, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્ટેચ્યુ ઓફ સ્પેસનું આવરણ ક્યાં કર્યું હતું? તો રાજસ્થાનમાં કર્યું હતું. ક્યાં કર્યું હતું? રાજસ્થાનમાં કર્યું હતું. આ હતા મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજના. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. દરેક પ્રકારનું મટીરિયલ આ ચેનલ પર અવેલેબલ કરવામાં આવશે. જો તમારે કોઈ નવું મટીરિયલ જોઈતું હોય તો અમને તમે મેસેજ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ છે અમારું, એમાં જોઈન થઈ જાઓ, બરાબર. જેથી દરેક વિડીયોની નોટિફિકેશન અને ફ્રી PDF તમને મળી રહેશે. ઓકે, થેન્ક યુ.